આપણે સમજતા નથી કે આપણા જીવનના લક્ષ્યને જો નહીં જાણીએ તો જે કાંઈ આપણે પ્રાપ્ત કર્યું છે એ છેલ્લે આપણને કાંઈ કામ લાગવાનું નથી. સિકંદરને તમે ઓળખો છો? સિકંદરને ઓળખો છો ને? સિકંદર જ્યારે દુનિયા જીતવા માટે નીકળ્યો, એને વિચાર હતો કે ભાઈ આપણે આખી દુનિયા ઉપર રાજ કરવું છે, કર લો દુનિયા મુઠ્ઠી મેં. નીકળ્યો, ભારત આવ્યો. તો એ જ્યારે દુનિયા જીતવા નીકળ્યો ને તો એના મિત્ર એને એક સલાહ આપી. એને કીધું કે તું દુનિયા જીતવા માટે જા છો ને તો એક ભારત નામનો દેશ છે, અને તું જ્યારે ભારતમાંથી આવી ને તો મારા માટે એક સાધુ લેતો આવજે. કારણ કે એના મિત્ર એટલે એને કીધું હું દુનિયા જીતવા જાઉં છું, તારે શું ગિફ્ટ શું જોઈએ? તો કે ભારતમાંથી એક સાધુ લેતો આવજે. પછી સિકંદર ભારતમાં આવ્યો અને એને રોગ લાગુ પડ્યો. ખબર પડી હવે થોડા દિવસના મહેમાન, તો પેલા મિત્રની વાત યાદ આવી. એને કીધું એના સૈનિકોને જાઓ એક સાધુ લેતા હોય. તો બધા અહીંયાના લોકોને પૂછ્યું કે સાધુ ક્યાં મળે? તો કે સાધુ જંગલમાં હોય. જાઓ જંગલમાંથી લેતા આવો. તો એક સાધુ તપસ્યા કરતા હતા, એને જઈને કીધું કે મહારાજ હાલો અમારી યારે. કેમ? સિકંદર બોલાવે છે. સાધુ તો સાધુ કે કોણ સિકંદર છે? તો પેલા સૈનિકોને તો આમ બિચારો મગજ ફાટી ગયું કે કોણ સિકંદર એટલે મોઢું સંભાળીને વાત કરજો. કે આખી દુનિયાનો રાજા છે, કે આખા દુનિયાનો બાદશાહ છે સિકંદર ની તમને બોલાવે છે. ઈ કે ઈ દુનિયાનો બાદશાહ થોડા દીમાં મરી જવાનો છે, કારણ કે સાધુ ત્રિકાળ જ્ઞાની હતા. એને કહી દીધું કોઈ સિકંદર વિકંદર ને ઓળખતો નથી, આમ નીકળાલી કે હવા આવવા દે. તો ઓલાને તો એમ થયું કે ઓહો, કે આપણા બાદશાહનું આવું અપમાન. કે તમને ખબર છે અમારા બાદશાહને જો ખબર પડશે તો મૃત્યુદંડ આપશે. હવે ઈ હું મૃત્યુદંડ આપવાનું? ઈ પોતે જ મૃત્યુના મુખમાં બેઠો છે. નથી આવું, જા કહી દેજે તારા બાદશાહ નહીં. સાધુ તો સાધુના તેવર તો તમે જાણો છો. તો ઓલાએ જઈને કીધું કે મહારાજ એ આવવાની ના પાડે છે. તો સિકંદરે કીધું પણ મારું નામ દેવું જોઈએ ને. દીધું કે તમારું નામ, તોય ન આવ્યા. સિકંદરને આશ્ચર્ય થયું કે હારું મારું નામ દીધું, આટલો મોટો શહેનશાહ બાદશાહ, ને તોય સાધુ નો આવ્યા. હાલો કે એની પાસે જ આવું છું. આવ્યો સિકંદર પોતે આવ્યો સાધુ પાસે, અને આવીને કીધું મહારાજ કેમ તમે આવવાની કેમ ના પાડો છો? મારો આદેશ હતો. એ કઈ બધી વાત રહેવા દે, તું જ હવે થોડા દિવસનો મહેમાન છો અને હું તારો આદેશ. કોઈ રાજા નથી, મૃત્યુ પછી તારી સ્થિતિ આ બધું શૂન્ય થઈ જવાનું છે. તો સિકંદરને આશ્ચર્ય થયું કે હું થોડા દીમાં મરવાનો છું, આને કેમ ખબર છે? અને વાતચીતમાં એને ખબર પડી કે આ ત્રિકાળદર્શી સાધુ છે. તો એની પાસેથી એને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું કે જો આત્મા અમર છે, શરીર નાશવંત છે, અને એટલા માટે આ દુનિયાનો મોહ છોડી દે સિકંદર. જે કાંઈ સમય વધ્યો છે ને એમાં આત્મકલ્યાણ કરી લે, ભજન કર. અને એ ઉપદેશ લઈ અને એ સિકંદર પોતાના દેશમાં પાછો ફર્યો. પેલો મિત્ર એને મળવા માટે આવ્યો છે અને એને કીધું કે મારા માટે શું લાવ્યો છો તું ગિફ્ટ? તો એ કે મેં સાધુ લાવવાનું કીધું તું ને. ત્યારે સિકંદરે કીધું કે સાધુ પાસે હું ગયો ખરો, પણ એ છે ને આવ્યા નહીં મારી હારે. કેમ? તો કે એનો સ્વભાવ, એની બોલવાની રીત એ કંઈક વિચિત્ર હતું, એને કોઈનો ડર નહોતો. ત્યારે એના મિત્રએ કીધું કે યા તો તું સાધુ પાસે રોકાઈ ગયો હોત ને તો તારું કલ્યાણ થાત, ને કાં જો અહીંયા આવી ગયા હોત તો તારું કલ્યાણ થઈ જાય. પણ એ કે એમાં વાંધો નહીં, કે હું મારે જે લેવાનું હતું એની પાસેથી મેં લઈ લીધું છે. શું લઈને આવ્યો? એ કે 3 વસ્તુ હું શીખ્યો છું, અને આ 3 વસ્તુ તે મારા મૃત્યુ સમયે મને કામ લાગશે એવું મને લાગે છે. તો એણે એ દરબારમાં એનાઉન્સમેન્ટ કર્યું કે જ્યારે મારું મૃત્યુ થઈ જાય તો મને સ્મશાન સુધી લઈ જવા વાળા જે લોકો છે ને એ ડોક્ટર હોવા જોઈએ.
મને જે ઉઠાવવાના છે, મારો જનાજો જે ઉઠાવે એ કોણ ઉઠાવશે? ડોક્ટર. અને હું દેશ વિદેશમાંથી જેટલી સંપત્તિ મેં ભેગી કરી છે, મને જ્યારે સ્મશાનમાં લઈ જતા હોય ત્યારે એ બધી સંપત્તિ ઉડાડજો મારી પાછળ. આપણે ક્યાંય વિધાન છે ધન પૈસા સિક્કા ઉડાડતા હોય કોઈનું મૃત્યુ થાય ને ત્યારે. અને ત્રીજું કે મને જે કબરમાં દફનાવો તો મારે બે હથેળી જે છે ને એ ખુલ્લી રાખજો, આકાશ બાજુ રહે ને એમ. તો એના મિત્રએ પૂછ્યું આનું શું કારણ છે? તો એ કે પહેલું કારણ એ કે આ વિશ્વમાં એવો કોઈ ડોક્ટર નથી જે મૃત્યુનો ઈલાજ કરી શકે. મૃત્યુ અવશ્યંભાવી છે. કોઈ એવી ડિગ્રી નથી જે વ્યક્તિને મૃત્યુથી બચાવી શકે. અને આ સંદેશ મારે દુનિયાને આપવો છે કે મૃત્યુથી બચાવે એવી કોઈ વિદ્યા નથી. જેનો જન્મ થયો છે એને મરવું પડશે. જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. એટલા માટે આજે લોકો એમ કહેતા હોય કે ડોક્ટર ભગવાન છે. સારું છે, એ રોગનો ઈલાજ કરતા હોય, આપણને ઠીક કરે, પણ આ બધું ટેમ્પરરી છે. ફાઇનલ સ્ટેજ ઉપર ડોક્ટર કહી દે છે કે હવે આને દવા નહીં દુઆ કામ કરશે. એની રેન્જ જ્યારે પૂરી થઈ જાય ને પછી ડોક્ટરની લિમિટ પૂરી થઈ જાય. બીજું કે મેં જે ધન એકઠા કર્યું છે આને ઉડાડજો, કારણ કે આ દુનિયામાં એવી કોઈ સંપત્તિ નથી જેને વ્યક્તિ મર્યા પછી એની હારે લઈ જઈએ. કે મેં મારા જીવનમાં અનેક દેશો ઉપર ચડાઈ કરી, અનેક દેશોમાં લૂંટફાટ કરી, અને આટલું ધન મેં ભેગું કર્યું, પણ જો આજ મારા મૃત્યુ સમય એમાંથી એક વસ્તુ પણ મને કોઈ કામમાં લાગે એમ નથી. ઉડાડવા ધન એટલે ખબર પડે કે આ સંસારમાં આ ધનની કોઈ વેલ્યુ નથી. અને ત્રીજું, હથેળી ખુલ્લી શા માટે રાખવાની છે? કે 80% દુનિયાનો માલિક આ સિકંદર જો અહીંથી કાંઈ લઈને નથી ગયો તો આ સંસારને મારે કહેવું છે કે આ જગતમાંથી કોઈ કાંઈ લઈને જવાનું નથી. આ એની કથા છે. તો વિચાર કરો કે 80% પૃથ્વી જેણે જીતી લીધી છે, એ વ્યક્તિ જો એમ કહેતો હોય કે આમાં કાંઈ નથી, તો આપણે તો હજી માનવી નહીં, પૈસા વગેરે તો કાંઈ નહીં. આપણું એટેચમેન્ટ ખતરનાક લેવલે અંદર વયું ગયું. એટલે હું સમજાવું છું, ધન જીવનમાં જરૂરી છે. જીવન જીવવા માટે, વ્યવહાર કરવા માટે, આ કથા કરવી હોય તો પૈસા વગર ન થાય. ધર્મ માટે પણ ધન જોઈએ, પણ એ જીવનનું લક્ષ્ય એ નથી. જીવનનું લક્ષ્ય છે ભજન. કે એ ધન કમાવાની સાથે સાથે, પરિવારનું પાલન કરવાની સાથે સાથે વ્યક્તિએ ભગવાનના ભજનમાં લાગવું જોઈએ. આ અસલી ઉદ્દેશ્ય છે આપણા જીવનનો. કારણ કે જો આ નહીં કરીએ તો પછી આખી જિંદગીની મહેનત જેમ સિકંદરની બેકાર ગઈ ને એમ આપણી બેકાર જશે. એટલા માટે ભૌતિકતાવાદી લોકો જે છે ને એને આ બધી જાણકારી નથી, અને એટલે એ હંમેશા રાત દિવસ એક જ ગાણું ગાતા હોય, આર્થિક વિકાસ કરો, આર્થિક વિકાસ કરો. બસ એનો એક જ વિચાર હોય, ખૂબ વિકાસ કરો, પછી મરી જાઓ. હા, બીજું તો શું કરે બીજું પછી. અને એટલા માટે આવા જે કર્મી લોકો છે, અને આત્મતત્વનું જ્ઞાન નહીં હોવાના કારણે એનું જીવન કોઈ આધ્યાત્મિક લાભ વગરનું વ્યતીત થાય છે. અને આ મનુષ્ય જીવન જે ભગવાન દ્વારા આપેલું એક વરદાન છે, કેવી રીતે આનું જીવન જાય છે? સુખદેવજી કહે છે કે એ હંમેશા પોતાના શરીર, પોતાના બાળકો અને પત્નીમાં એટલો આસક્ત રહે છે કે રાત દિવસ આ બધાને કાળનો કળિયો થતા જોવે છે, છતાં પશ્યનપી ન પશ્યતી, એ પોતાના આવવા વાળા મૃત્યુને જોઈ એકતો નથી. આપણે નજર કરો, આપણે બહાર બહુ જવાની જરૂર નથી. પોતાના પરિવારની અંદર જોવો
આપણા દાદા ગયા, એના પિતાજી ગયા, એના પિતાજી ગયા. આપણી પાછળની પેઢીમાં આજ સુધી કોઈ જીવિત નથી. આપણે પણ બધા ધીરે ધીરે વૃદ્ધ થઈ રહ્યા છીએ, મૃત્યુ બાજુ આગળ વધી રહ્યા છીએ. અને કેટલાય સ્વજનોને આપણે આપણી સામે મરતા જોયા છે. કેટલાય સ્વજનોને આપણે પોતાના હાથે અગ્નિ આપી છે, અને છતાં આપણે નિશ્ચિંત થઈને બેઠા છીએ કે હું મરવાનો નથી. પોતાના આવા વાળા મૃત્યુને જોતા નથી. અને જો આ બ્રહ્માંડની અંદર કરોડો કરોડો વર્ષનું આયુષ્ય જેનું છે એવા બ્રહ્માજી અને આ એક મચ્છર, આ બધા લોકો સંઘર્ષ કરી રહ્યા છે આ બ્રહ્માંડની અંદર. મનુષ્ય પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભૌતિક પ્રકૃતિ સાથે સંઘર્ષ કરે છે, એની ઉપર વિજય પ્રાપ્ત કરવા ચાહે છે. પણ આ સંઘર્ષમાં બધું નાશ પામે છે, કોઈ બચતું નથી આમાં. અને માનવ સમાજનો ઇતિહાસ આની સાક્ષી પૂરે છે કે જેણે જેણે આ દુનિયા જીતવાની ટ્રાય કરી, જેવો કેટલાય રાજાઓ થયા અહીંયા, જેવું કહેતા હતા કે આ પૃથ્વી જે છે ને એ અમારી છે. પૃથ્વીના એક છત્ર સમ્રાટ હતા, ચક્રવર્તી રાજાઓ હતા, છત્રપતિ હતા. પણ જો આજ બધા કાળાના પ્રવાહમાં વયા ગયા છે. પૃથ્વી અહીંયા ને અહીંયા છે, રાજાઓનો કોઈ અતો પતો નથી. આજ કોણ ક્યાં છે? અને આજે પણ વ્યક્તિ ચાહે છે કે આ ભૌતિક પ્રકૃતિ ઉપર અમે વિજય પ્રાપ્ત કરી લઈએ, માલિક બની જઈએ આના. પણ જેણે જેણે માલિક બનવાની ટ્રાય કરી છે, બધા કાળના પ્રભાવમાં નષ્ટ થઈ ગયા છે. અને જો સુખેથી અહીંયા જીવવું હોય ને, એનો એકમાત્ર ઉપાય છે મહેમાન બનીને રહ્યો. આપણે મહેમાન બની જાય ને પછી વાંધો ન આવે. આપણે કોકના ઘરે મહેમાન થઈને ગયા હોય, ગમે એટલો સારો બંગલો હોય, ગમે એટલું સારું ફર્નિચર હોય, આપણને એમ થાય જ નહીં કે આપણું છે. એમ કેમ? ખબર છે આપણે મહેમાન છીએ, 4 દી ભાઈ પછી નીકળી જવાનું. એમાં સંસારની અંદર આપણે આવ્યા ને, તો જે ઘરમાં આપણે રહીએ છીએ, જે ગામમાં રહીએ છીએ ને, આપણે મહેમાન જ છીએ. અહીંયા ઓલા 4 દીના છે, આ કઈક 60-70 વર્ષના છીએ મહેમાન. ટાઈમનો ફરક છે ખાલી. અને મહેમાનને કોઈ દી એમ ન થવું જોઈએ કે આ મારું છે, નહીતર લોચો થાય. હકીકત પ્રોબ્લેમ ન્યા છે કે આ સંસારમાં આવ્યા ને આપણે એવું માનવા માંડ્યા કે આ પૃથ્વી, આ ઘર, આ પરિવાર, આ સમાજ, આ બધું મારું છે. પ્રોબ્લેમ અહીંથી શરૂ થયો છે. કોઈ એમ કહેતો હોય મારું છે, તેને પૂછો જન્મ્યો તો હારે લઈને આવ્યા હતા? જન્મ થયો તો હારે કપડું નહોતું ભાઈ, ઈ કોકે લાવીને આપ્યું છે. અને મરી જાય ને ત્યારે કાંઈ આવતું નથી. અહીંનું જે છે ને અહીંયા જ મૂકીને જવું પડે. આ નિયમ છે, બધા જોવે છે, જાણે છે, તોય માથાકૂટ આમાં જ કરે. આ એક એવી માથાકૂટ છે કે બધાને ખબર છે આમાં કાંઈ નથી, તોય કરવી છે. તમે આને સરળતાથી હું સમજાવું. તમે જો અહીંયા આપણે એક રાઉન્ડ બનાવી દઈએ મોટું, આ મેદાન જેવડું, અને એ રાઉન્ડની અંદર છે ને 1-1 કિલો સોનાની ઈંટ મૂકી દઈએ, 1-1 કિલો વાળી. 1000, 1500, 2000, 2500 કલ્પના કરી લો, જેટલી આમાં હમાય એટલી રાખી દીધી. પછી તમને કહેવામાં આવે કે ભાઈ આમાંથી તમારે જેટલી લેવી હોય એટલી તમારી લઈ જાઓ, જેટલી ઉપાડી શકો એટલી. પણ શરત એ છે કે એ રાઉન્ડની બહાર તમે ન લઈ જઈ શકો. તમે રાઉન્ડની અંદર વયા જાઓ અને અંદર જેટલી ઈંટ આમથી આમ કરી નાખો એ તમારી બધી, પણ રાઉન્ડની અંદર. અને જો તમારે એમાંથી બહાર નીકળવું હોય તો પછી ઈંટ તમારે ત્યાં મૂકી દેવાની, તમે લઈ જઈ ન શકો. તો તમને એ રાઉન્ડમાં મોકલવામાં આવે તો તમે શું કરો? તમે કલ્પના કરો શું કરો એમાં? જે એ કે બહાર તો લઈ જવાને જ દેવાના, હું માથાકૂટ કરવી પડે? નહીં કરો ને. તો એ રાઉન્ડ જે છે ને ગોળ, એ પૃથ્વી છે. એ એક રાઉન્ડ તો છે જ,
એ પૃથ્વી છે અને એમાં આપણને બધાને ઉતાર્યા છે. અને અહીંયા બધી ભૌતિક સુખ સુવિધાઓ મૂકી દીધી અને નિયમ એ આપવામાં આપ્યો છે કે તમારા ભાગનું જેટલું છે એટલું વાપરો, મજા કરો, જલસા કરો, આનંદ કરો, કાંઈ વાંધો નહીં, પણ કાંઈ લઈ જવાનું નથી. ઈશોપનિષદ કહે છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચામ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા માગૃદ્ધ કસ્ય સ્વિદ્ધનમ. ઈ કુંડાળામાં જ્યારે આપણને ઉતાર્યા ને કઈને મોકલ્યા છે કે તમારો ભાગ આટલો છે, આ ઘર તમારું છે, આ જમીન તમારી છે, આ પૈસા તમારા, આટલું વાપરવાનું છે, આમાં મજા કરવાની, કોકનું લેવાનું નથી. ના પાડી. માગૃદ્ધ કસ્ય સ્વિદ્ધનમ, બીજાનું નથી ઉપાડવાનું. અને તોય આપણને આપણું મળ્યો એનો વાંધો નહીં, પણ બીજાનું જોઈને આ ક્યારે મારું થઈ જાય, આ પ્રોબ્લેમ. હવે તમે ગમે એટલું કદાચ લઈ લ્યો, ભેગું કરી લ્યો, પણ મૂળ વાત તો એ છે કે આ સર્કલની બહાર લઈને તમે જઈ એકવાના નથી. જો આપણે કાંઈ લઈ જ નથી જઈ એકવાના તો પછી આ બધો ટાઈમપાસ શા માટે? માની લો કોઈ વ્યક્તિ રાઉન્ડમાં ઉતરે ને બધી ઈંટો ફેરવે, હવારથી લઈને હાંજ સુધી આમ લઈ જાય, હાંજથી હવાર પાછી આમ લઈ જાય, એને શું મતલબ છે એ મહેનતનો? તો એવું આ જીવન છે. એટલા માટે કે પ્રકૃતિની જે વસ્તુ ઉપર આપણે માલિકીનો દાવો કરશું ને, કાળ એને નષ્ટ કરી દેશે. અને જેને જેને આપણે કીધું આ મારું છે, આ બધું કાળ નષ્ટ કરી દે છે. આપણે કહીએ આ ઘર મારું છે, પરિવાર મારું છે, લોકો મારા છે, પણ મૃત્યુ સમયે એક જ ક્ષણની અંદર કાળ બધું સમાપ્ત કરી દેશે. આ બધું જોવે છે, જાણે છે, એવું નથી કે આ જ્ઞાન કોઈને ખબર નથી. બધા લોકો આ જાણે છે અને છતાં વ્યક્તિ માલિક જેવો વેપાર કરે છે. આપણે માલિક નથી, મહેમાન છીએ. અચ્છા, તો પ્રશ્ન એ થયો, ભાઈ માલિક કોણ છે? આપણે જો મહેમાન છીએ તો માલિક છે કોણ? એ ભગવાન છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આ જે કાંઈ છે ને એ બધું ભગવાનનું છે. અને આવી વાત સાંભળે ને કોકના મગજ ફાટે. મહેનત અમે કરવી, કમાવી અમે, અને એનું કેમ છે બધું? એનું એક જ પ્રમાણ છે કે આપણે અહીંથી બધું મૂકીને નીકળી જવું પડે છે. એટલા માટે કે આપણું નથી, અને જો આપણું હોય તો આપણે મૂકવી ખરા? છતાં મૂકી દેવું પડે છે, કારણ કે માલિક ઈ છે. અને જે માલિક હોય ઈ જ દાવો કરીએ કે ના મારું છે. તો ભગવાન કહે છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, ભગવાન માલિક છે આ બધાના. અને આપણે માલિક નથી એટલે આપણે છોડવું પડે છે. આપણે મહેમાન છીએ અને મહેમાન થઈને માલિક થવાની ટ્રાય કરીએ છીએ. બસ આ જ આપણો ગુનો છે. આપણા જીવનમાં જે દુઃખ છે ને એ શેનું છે? કે માલિક નથી છતાં માલિક બનવાની ટ્રાય કરીએ છીએ. આ આપણો પ્રોબ્લેમ છે. મહેમાન છીએ ને, તો મહેમાન થઈને રહેવું.